जम्मू कश्मीर में हुए आतंकी हमले के बाद कश्मीर में फंसे वडोदरा के सैलानी उन्हें जल्द से जल्द वापस बुलाने की गुहार लगा रहे हैं। जम्मू कश्मीर के पहलगाम में पर्यटकों पर हुए अब तक के सबसे बड़े आतंकी हमले में 28 लोग मारे गए हैं। वहीं जम्मू कश्मीर घूमने गए हजारों पर्यटक वहीं फंसे हुए हैं। उन्हीं में से गुजरात के वडोदरा का परिवार भी शामिल है। वडोदरा के वाघोडिया रोड पर रहने वाले परिवार के 19 सदस्य आतंकी हमले के बाद श्रीनगर में फंसे हुए हैं। श्रीनगर में ट्रांसपोर्टेशन बंद कर दिया गया होने की वजह से वे ट्रेन नहीं पकड़ पा रहे हैं और ऐसे में उन्होंने वडोदरा की काउंसिलर स्नेहल पटेल का संपर्क किया, जिसके बाद स्नेहल पटेल ने उनके रहने और खाने की व्यवस्था की है। वहीं वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी वडोदरा के यात्रियों को वापस शहर लाने के लिए गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल और केंद्रीय गृह मंत्रालय के साथ लगातार संपर्क में हैं और 1-2 दिनों में ही उन्हें वापस वडोदरा लाए जाने की संभावना जताई जा रही है। બરોડા ગુજરાતથી કાશ્મીરના પ્રવાસે આવ્યા હતા, પરંતુ અમે 18 તારીખે અહીંયા આવ્યા છે, પરંતુ પહેલગામમાં જે આતંકી ઘટના બની એના કારણે અમે અહીંયા ફસાઈ ગયા છે। એટલે અમે ગુજરાતમાં સંપર્ક કરવાની કોશિશ કરી હતી, તેથી બરોડાના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ અને સાંસદ હેમાંગ જોશીએ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને અમારી જાણકારી જે છે તેમને સંસદ સુધી પહોંચાડી છે। પણ અમે હવે વિનંતી કરીએ છીએ કે અમને બને ત્યાં સુધી જલ્દીથી જલ્દી અમને ગુજરાતમાં લઈ આવે, એટલે અમારી ચિંતા ઓછી થાય અને કેટલાય દિવસથી અમે અહીંયા છીએ। એટલે હવે અમારે ત્યાં બરોડા ગુજરાત પાછું આવવું છે। મારી સાથે બીજા 17 મેમ્બર્સ છે, એ લોકો પણ કહી રહ્યા છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયાથી નીકાળો, કારણ કે દરેકના સગાવાલાના સંબંધીના ફોન આવી રહ્યા છે અને દરેક લોકો ચિંતા પણ કરી રહ્યા છે। એટલે અમે ગુજરાત સરકારને, ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને આ જગ્યાથી જલ્દીથી જલ્દી સેફલી બહાર કાઢો। એટલે હું તમને મારા જે બીજા ટુરિસ્ટ અમારી સાથે છે, અમારી સાથે અમારા જે મેમ્બર્સ આવ્યા છે એમની સાથે પણ વાત કરાવું અને એ લોકો પણ આજ કહેવા માંગી રહ્યા છે। અમને ગુજરાત પાછું આવું છે, તો મહેરબાની કરીને જલ્દી વ્યવસ્થા કરી આપો તો સારું। જમવા માટે અમને અજય મોદી ટ્રાવેલ્સ તરફથી ખૂબ જ સારું અમને જમવાનું મળી ગયું હતું। તેમને એક વિડીયો અમને મોકલાવ્યો હતો કે જે પણ લોકો ગુજરાતી ત્યાં ફસાયા છે તેમના માટે અજય મોદી ટ્રાવેલ્સ તરફથી જમવાનું મળી ગયું છે। એટલે અમે સારું ખાવાનું અમે ખાઈ શક્યા છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર છે કે અમારા માટે આટલા દૂર સુધી પણ આટલું સારું જમવાનું એમને અવેલેબલ કરાવડાવ્યું। પણ હવે અમને સેફલી સુરક્ષિત રીતે અમને ગુજરાત પાછા લઈ જાય એવી અમારી વિનંતી છે। ગઈકાલે મારી પર શ્રીનગરથી વાઘોડિયા રોડ પર પાયલ પાર્ક સોસાયટીના 19 જણા પરમાર ફેમિલીના ત્યાં શ્રીનગરમાં ફસાયેલા છે। શારજા કાશ્મીર નામની હોટલ છે, ત્યાં એ લોકો રોકાયા છે। તેઓનો ફોન આવ્યો હતો કે અમે આવી રીતે અહીંયા ફસાયેલા છે અને અમને મદદની જરૂર છે। ત્યાં હાલની તારીખમાં કર્ફ્યુ છે। ગઈકાલે સર્ચ ઓપરેશન પણ ચાલુ હતા અને એના કારણે મેં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પર્સનલ સેક્રેટરી આશીષભાઈ વાળા સાથે વાત કરી, એમને આખું એમનું લિસ્ટ અને ફોન નંબરો મોકલ્યા હતા। ત્યાર પછી આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલના પર્સનલ સેક્રેટરી પ્રણવભાઈ પારેખને ફોન કર્યો હતો, એમની સાથે વાત થયા પછી એમને પણ આખું લિસ્ટ મોકલી આપ્યું હતું અને સીએમઓમાં જે આપણા ભૂતપૂર્વ કલેક્ટર હતા, અત્યારે સીએમઓમાં સેક્રેટરી છે અવંતિકા બેન સાથે પણ વાત થઈ, જેઓ આ બાબત સંભાળી રહ્યા છે હમણાં, એટલે એમણે પણ આખી વિગતો જાણીને એ બાબતે ત્યાં કંટ્રોલમાં જાણ કરી હતી। આ બાબતની જાણ મેં દેશના હોમ મિનિસ્ટરને ત્યાં પણ કરી હતી। એમને ગઈકાલ રાત્રે મેં ફોન કર્યો હતો કે અગત્યની મિટિંગમાં બિઝી હતા, પણ આજે સવારે 9:15 વાગે એમનો ફોન આવ્યો હતો કે શું હતું, ત્યારે મેં એમને પણ વાત કરી કે આ રીતના વાઘોડિયા રોડના છે। ત્યારે એમણે પણ વોટ્સઅપ કરીને બધી વિગતો મંગાવેલી છે। અત્યારે મારે ચાંદનીબેન પરમાર જોડે વાત થઈ, એ લોકો માં મહેનતે ત્યાંથી જમ્મુ જવા માટે નીકળ્યા છે એવી વાત કરી છે, પણ અત્યારે માહોલ એટલો ગરમ છે અને એટલા બધા લોકો પરત આવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે, જેથી વાહન મળવા મુશ્કેલ છે, ટ્રેનોમાં રિઝર્વેશન મળવું મુશ્કેલ છે, ફ્લાઇટો મળવી મુશ્કેલ છે। એના કારણે થોડી તકલીફ છે, પણ
જે મારે સરકારમાં વાત થઈ છે એ પ્રમાણે થોડીક શાંતિ રાખીએ તો 1-2 દિવસમાં परिस्थिति नॉर्मल थशे ने बधाने आववानी व्यवस्था सरकार तरफथी करवामां आवशे। जम्मू कश्मीर में हुए आतंकी हमले में गुजरात के कई पर्यटक जम्मू कश्मीर और श्रीनगर में फंसे हुए थे। हमले के बाद अब पर्यटक फौरन अपने घर लौटना चाहते हैं। ऐसे में 14 पर्यटक श्रीनगर से रवाना हुए हैं, जो फिलहाल सभी सुरक्षित है। पालिताना के श्रेयांश शाह ने इस मामले वीडियो जारी कर कहा कि वो उनका प्रवास अधूरा छोड़कर वापस अपने वतन लौट रहे हैं। હું શ્રેયાંશ શાહ છું। અમે લોકો ટોટલ 14 મેમ્બર છીએ। કાલે હુમલો થયો ત્યારે અમે પહેલગામ જવાના રસ્તા ઉપર જ હતા। અમને મેસેજ આવ્યા એટલે અમે પહેલગામથી રિટર્ન આવી ગયા અને શ્રીનગર રાત્રે સૂતા હતા। સવારમાં જલ્દી 4 વાગે નીકળીને કટરા તરફ આવી રહ્યા છીએ। લગભગ રાત્રે 6 થી 7 વાગ્યા સુધીમાં કટરા પહોંચી જશું। હાલમાં અમને બીજી કોઈ તકલીફ નથી। રસ્તામાં ટ્રાફિક ઘણો જ છે અને ત્યાં આગળ લોકોનામાં ભયનો માહોલ પણ ઘણો છે। અત્યારે લોકો ડરેલા છે। અમારી સાથે પણ નાના નાના છોકરા લોકો છે, નાની લેડીઝ છે, બધા અત્યારે ડરના માહોલમાં જ છે હજી સુધી પણ। ગઈકાલે ટેરરિસ્ટ એટેક થવાથી અમે અમારો અડધો પ્રવાસ પણ ટૂંકાવી દીધો છે અને અમે પ્રવાસ અમારો કેન્સલ કરી કાઢ્યો છે। પ્લસ જમ્મુ પાસે ભૂસ્ખલન થવાથી ત્યાંનો રોડ બંધ છે એટલે ફરી ફરીને આવવું પડે છે। ઘણી જ બધી તકલીફો તો ઘણી બધી છે કહેવા જઈએ તો, પણ અત્યારે મન મોટું રાખીને તકલીફને નથી વિચારતા અને જલ્દી કટરા પહોંચી જાય એમાં અમારી ભલાઈ છે। પ્લસ અત્યારે શ્રીનગરથી કટરા આવવાના 40,000 થી 50,000 રૂપિયા આપતા પણ ગાડી નથી મળી રહી લોકોને બહુ જ મુશ્કેલી તો ઘણી છે ભાઈ।